ગોધરા ખાતે જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામે જાહેર થતા 11 બિનહરીફ થયા તો 5 ઉમેદવારો પર ભગવો લહેરાયો અને 1 સીટ કોંગ્રેસને ફાળી ગઈ। ગોધરા ખાતે આજ રોજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘની 17 વિભાગોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 11 વિભાગમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને 6 વિભાગની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 138 મતદારોને મતદાન કરવાનું હોય। પંચમહાલ, દાહોદ તેમજ મહીસાગર જિલ્લાના કુલ 133 મતદારોએ મતદાન કર્યું હતું। મતદાનની પૂર્ણાહુતિ થતા જિલ્લા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેના પરિણામ રૂપે 11 બિનહરીફ 5 પર ભગવો લહેરાયો, જ્યારે ગોધરાની 1 બેઠક કોંગ્રેસને ફાળી ગઈ હતી। પંચમહાલ જિલ્લા સહકારી સંઘની આજે ગોધરા મુકામે ચૂંટણી હતી, તેમજ આજરોજ મતગણતરી પણ હતી। આ વિભાગમાં લગભગ 16 જેટલા વિભાગમાંથી 17 જણને ચૂંટવાના હતા, જે પૈકી 11 જણા બિનહરીફ ચૂંટાયેલા। આજે 6 વિભાગની ઇલેક્શન હતું, જેમાં 138 મતદારો હતા, તે પૈકી 133 મતદારોએ પોતાનું વોટિંગ કરેલું હતું, જેનું 4 વાગે મતગણતરી કર્યા બાદ 4:35 એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। પંચમહાલ જિલ્લા સહકારી સંઘની આજે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હતી। પંચમહાલ જિલ્લા સહકારી સંઘમાં દાહોદ જિલ્લો, લુણાવાડા જિલ્લો એટલે મહીસાગર જિલ્લો અને પંચમહાલ જિલ્લાનું આમ સંયુક્ત એક જ પંચમહાલ જિલ્લા સહકારી સંઘ છે, એની ચૂંટણી હતી। એમાં ગોધરા મત વિસ્તારની અંદરથી 27 મતદારો હતા, એમાં મેં ઉમેદવારી નોંધાવી હતી। એમાંથી મને 14 મત મળ્યા છે અને સામે 11 મત મળ્યા છે અને પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાંથી હું એક જ ઉમેદવાર વિજેતા થયો છું અને એમાં મને બધા કાર્યકરોનો અને વડીલોનો સાથ અને સહકાર મળ્યો છે। હનીફ ભગત, S9 ન્યૂઝ, ગોધરા।